પ્રજાએ તો પૂરી સમૃદ્ધિ સાથે શક્તિ પ્રમાણે ભોગવવાનું, કારણ કે તમારો ખર્ચો એ કોઈની રોજી બને છે. જો તમે કશું ખર્ચો જ નહીં. પણ દુઃખ એ થયું કે બધાએ આ જ શીખવાડ્યું, બસ ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે, ચલાવી લો. આ ઘડિયાળ છે મારી પાસે, અને 5 મિનિટ વહેલું જતું હોય તો હું કોઈ કંઈ વાંધો નહીં, આપણે વહેલું પહોંચાશે. અને મોડું જતું હોય તો આપણે કંઈ કંઈ વાંધો નહીં, જરાક ચાવી ભરતા થોડું આગળ કરી દેવાનું, એટલે ચલાવી લેવાનું. આ જ ઘડિયાળ આ પશ્ચિમના માણસ પાસે હશે ને, જો વહેલું મોડું જતું હશે તો મારી તોડી નાખશે. અરે આવું ઘડિયાળ તોડાતું હશે. પણ એમાંથી એક ક્વોલિટી ઉત્પન્ન થશે. એમાંથી એક ક્વોલિટી, જો એને ચલાવી લીધું હોત તો ક્વોલિટી ઉત્પન્ન ના થાત. મારે રેગ્યુલર ટાઈમ વાળું ઘડિયાળ જોઈએ ને જોઈએ જ. જો આ ના તોડી નાખે તો આ ચાલવાનું જ છે. પરિણામ શું થશે કે પ્રજાની કક્ષા નીચી થઈ જશે. ભારતની ગરીબાઈ એ કુદરતી ગરીબાઈ નથી, માનવ સર્જિત ગરીબાઈ છે. કુદરતે તો ભારતને એટલું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું છે, એટલી સારી ઋતુઓ છે, 12 મહિના 3-4 સિઝન તમે ખેતીની લઈ શકો. હું તો યુરોપમાં બધે ફર્યો તો 9 મહિનાનો શિયાળો, બરફ પડ્યો હોય તો ઝાડ બધા કાળા, ધરતી બધી કાળી, 3-4 મહિનાનો ઉનાળો. આપણા ત્યાં તો 12 મહિના, કેટલી નદીઓ, કેટલી નહેરો, કેટલી સારી જમીન, સૂર્ય 12 મહિના, દરિયો, કેટલી ખાણો, અને કોઈ કુદરતી વિરોધ નહીં. જાપાનની માફક જ્વાળામુખી નહીં, ઇઝરાયલની માફક મોટું રણ નહીં, બધી સગવડ. અને આટલી બધી સગવડ હોવા છતાં પ્રજા ગરીબ કેમ રહી? ગરીબાઈના નિશ્ચિત કારણો છે. એકવાર પ્રજાના મગજની અંદર તમે નાનું મગજ મૂકી દો, કદી ઊંચી નહીં આવી શકે. તમે બિહારમાં જાઓ, બંગાળમાં જાઓ, ઓડિશા જાઓ, કારમી ગરીબી. ગુજરાતમાં તો ઘણું સારું છે. અને અમેરિકાના ટીવી ઉપર જે બતાવવામાં આવે છે ને, એ ગુજરાત નથી બતાવતા, એ બંગાળ બતાવે છે, એ બિહાર બતાવે છે, ત્યાંની ગરીબાઈ બતાવે છે. જુઓ આ ગરીબાઈ, સારું નથી બતાવતા. અને બિહારમાં તમને નવાઈ લાગશે, 15 ફૂટે પાણી છે, 15 ફૂટે પાણી, એટલી બધી નદીઓ છે, પણ એ કામ નહીં કરે, બધા બેઠા છે. અને ગુજરાતમાં 1000 ફૂટે પાણી છે, ઉત્તર ગુજરાતમાં 1000 ફૂટે પાણી કાઢીને પણ ખેતી કરે છે. આ પુરુષાર્થી છે, એટલે લીલો છે. એટલે પહેલી બાબત છે, આપણે સમૃદ્ધ કેમ નથી? એક કારણ તો એ કે આપણા ત્યાં જે બનાવટી અધ્યાત્મ આવ્યું, એણે સતત લોકોને વૈરાગ્યની વાતો કરી. કાંઈ ભેગું આવશે નહીં, કાંઈ સાથે આવશે નહીં, કશું ભેગું આવવાનું નથી, પૈસો હાથનો મેલ છે, એમ કરી અને લોકોને પુરુષાર્થી ન થવા દીધા. જે આવ્યો એ દોડ્યો હિમાલય તરફ, પલાઠી વાળીને બેઠો, અને લોકોને સમજાયું પલાઠી વાળીને બેસી જાઓ, બધું પ્રારબ્ધ પ્રમાણે મળી જવાનું છે. જે નસીબમાં હશે એ જરાય આઘું પાછું થવાનું. તમે જંગલમાં જઈને બેસશો તોય તમારા નસીબનું તમને મળવાનું છે. એક તરફ પ્રારબ્ધવાદ, બીજી તરફ પરલોકવાદ, અને ત્રીજી તરફ વર્તમાન લોક પ્રત્યે ઘૃણા. આ તો નરક છે. આ જિંદગીમાં તો કંઈ નથી. આ ત્રણેયના મિશ્રણનું પરિણામ એ આવ્યું કે તમે સોનાના ઢગલા ઉપર બેઠા અને છતાં ભિખારી બન્યા. ટોળે ટોળા ભિખારીઓના, ટોળે ટોળા, જ્યાં જુઓ ત્યાં. અને આપણને એમ દુઃખ થાય કે મારો દેશ, તીર્થોમાં જઈએ, જ્યાં જઈએ, આ સ્થિતિ. એના નિશ્ચિત કારણો છે. વસ્તી વધારે છે એટલું જ માત્ર કારણ નથી. જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જુઓ તો જાપાનની વસ્તી વધારે છે, ઇંગ્લેન્ડની વસ્તી વધારે છે, ઇઝરાયલની વસ્તી વધારે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. અને અમેરિકા છે એની વસ્તીએ વધારે છે, કારણ કે રહેવાની જગ્યાએ તો બહુ થોડી છે, બાકી તો બધી એમને ઉજ્જડ પડી છે. અમેરિકામાં ઘણી ધરતી છે પણ ત્યાં માણસો નથી રહેતા. જંગલના, બ્રાઝિલમાં બધા જંગલના જંગલ છે, એટલે એ કોઈ ઉત્પાદક નથી. પણ આપણે જે કાર્ય કરવું જોઈએ એ ન કરી શક્યા. એક સમય હતો, આ તમારો ઋષિ યુગ હતો, વૈદિક યુગ હતો, અને ત્યારે સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ, ત્યારે સમૃદ્ધિને એક ચાન્સ આપ્યો. પ્રજા સુખી થાય, તમારું ઘર સારું હોય, તમારી ગાડી સારી હોય, તમારા ઘરમાં પૈસો હોય, તમારા ચહેરા ચમકતા હોય, તમારા બાળકોના ચમકતા કપડાં હોય. આપણે સમૃદ્ધિને સ્વીકાર કરી. અને પછી એવું થયું કે નહીં, આ બધું તો કંઈ નથી, કશું જ નથી. પરિણામ એ આવ્યું કે આપણે ઉતરેલા કપડાં પહેરતા થઈ ગયા.
ક્યાંયથી ટુ ઇન્ડિયા, જે કંઈ દુનિયાનું ઉતરેલું હોય આપજો મા બાપ, અહીં ધરતીકંપ થયો છે, અહીં મોરબીનો બાંધ તૂટ્યો છે. આવું તો દર વર્ષે થયા કરવાનું છે. અને દર વર્ષે આપણે આખી દુનિયા પાસે ભીખ માગવા નીકળી જઈએ. આખી દુનિયા ઉપર આપણી છાપ કેવી પડશે, કેવી છાપ પડી છે. અમે તો બધા કાલ જતા રહેવાના, પણ તમારે અહીં કાયમ રહેવાનું છે. અને પેલા ટીવી જોઈને આવેલા માણસો તમારા સામે, મને અહીં મારે એક પ્રોફેસર મળ્યા, આર્કેટા યુનિવર્સિટીમાં ભણાવે, મને કે હું નવો અહીં આવ્યો એટલે કેટલાય દિવસો સુધી મારા વિદ્યાર્થીઓ અને મારા મિત્ર પ્રોફેસરો મને એક જ પ્રશ્ન પૂછે કે તમારે ઇન્ડિયામાં બધાને ખાવાનું મળે છે? અહીં હવે બરાબર ખાવાનું મળે છે ને? એના મગજ ઉપર એક જ છે કે ઇન્ડિયામાં બધા ભૂખે જ મરે છે. ઇન્ડિયામાં તો ભૂખમરો છે, કારણ કે ટીવીમાં બધો ભૂખમરો બતાવે છે. મારો ઇન્ટરવ્યુ લીધેલો ટીવી વાળાએ, અને મેં ઇન્ટરવ્યુમાં એને કહેલું, મેં કહ્યું ઇન્ડિયાની ગરીબાઈ તમે જાણો છો, પણ ઇન્ડિયાની અમીરી તમે નથી જાણતા. અને ઇન્ડિયાની અંદર એક આખું અમેરિકા વસે છે. અમેરિકાની વસ્તી કેટલી? મને કે 25 કરોડ. તો ભારતમાં 25 કરોડ માણસો અમેરિકાના 25 કરોડ માણસોના સ્ટાન્ડર્ડ કરતા ઊંચા સ્ટાન્ડર્ડનું જીવન જીવે છે. એ 25 કરોડ જે ઇન્ડિયાના માણસો છે એ અહીંના 25 કરોડ કરતા ઊંચું જીવન જીવે છે. એની પાસે ગાડી છે, બંગલો છે, 2-4 નોકરો છે, ડ્રાઈવર છે, બેંક બેલેન્સ છે, 50 તોલા હોનું છે. અને અમારા ઘરની અંદર તો 12 મહિનાનું સીધું ભર્યું હોય છે. 12 મહિનાની ખાંડ, 12 મહિનાનું તેલ, 12 મહિનાના ઘઉં, 12 મહિનાની દાળ, 12 મહિનાના મસાલા. અમે કઈ 8-8 દિવસના ડબલા થોડા લાવીએ છીએ કે એક ડબલું નાખ્યું ખાઈ લીધું. અમારે તો 12 મહિનાનું બધું ભર્યું હોય છે. તમે ઇન્ડિયાની અમીરી કેમ નથી જાણતા? આખું એક અમેરિકા વસે છે. જો આ 25 કરોડ માણસો જ રહેવા દેવામાં આવે અને બાકીના લોકોને કાઢી મૂકવામાં આવે તો અમેરિકા, ભારત તો અમેરિકા છે. અને બીજી અમીરી અમારી જાણો છો? મેં કહ્યું, મને કે શું? મેં કહ્યું રાતના 12 વાગે તમે કોઈ ગામડામાં જજો અને કોઈ પટેલના ઘરની હાંકળ જઈને ખખડાવજો. તરત જ માણસ બહાર આવશે, બેન કે ભાઈ જે હશે, અને તમે એમ કહેજો કે રસ્તો ભૂલ્યા છીએ અને અત્યારે કશું સૂઝતું નથી, તો હવે ક્યાં જઈએ? તો કંઈક ચિંતા ના કરો. તરત જ ખાટલા ઢાળી આપશે અને રાતના 12 વાગે ભેંસ દોશે અને તમને રોટલા ને દૂધ કે પૂરીને શાક કરીને ખવડાવશે. અને તમારો સગો બાપ આવે તો એ હોટલમાં ઉતરે છે. અમે તો ડૂબી મરીએ કે અરે આપણા બાપને હોટલમાં ઉતરાવાતું હશે, આપણા સગાને હોટલમાં ઉતરવાનું હતું હશે. મને કે વાત તો સાચી છે. તો આ બીજી વાત છે, આપણી પાસે પૈસો કેમ નથી? આજે તો ઠીક છે, ઘણું સારું છે દેશમાં, પહેલા જેવું નથી, પણ હજુય આપણે વિઠ્ઠલભાઈ કહે છે ને 115માં નંબરે છીએ. આપણા કરતાં બીજા ઘણા લોકો આગળ છે અને એના કારણો છે. જો ભારતને આજે પણ સમૃદ્ધ બનાવવું હોય તો સમૃદ્ધ બની શકે એમ છે. એની નીતિઓ બરાબર કરવામાં આવે, ઉદ્યોગ ધંધાઓ ખીલવા દેવામાં આવે તો સમૃદ્ધિ થઈ શકે એમ છે. એટલે પેલા ચાણક્યને લખવું પડ્યું કે જ્યારે પણ કોઈ પ્રજાની શક્તિ છે, એની આરાધના છે, એ આરાધના છે, ધનની આરાધના કરે છે, પૈસો પેદા કરવાની આરાધના એ કરે છે. અને તમને નવાઈ લાગશે કે અહીંયા એક માણસ ઉપર અડધું માણસ ચોંટેલું છે અને ભારતમાં એક માણસ ઉપર 7 માણસ ચોંટેલા છે. અહીંયા પતિ પત્ની હોય, બંને કમાય છે. 2 છોકરા હોય, એ 2 છોકરામાં એક છોકરું પાછું પેપર નાખી આવતું હોય, કંઈ કરતું હોય, કોલેજ એની મેળે કરી લેવાની. હવે પતિ પત્ની 2 કમાય છે, એના ઉપર કોઈ બીજું ચોંટ્યું નથી. એને બાપનું 12મું નથી કરવું, એને દીકરીનું દહેજ નથી આપવાનું, મામેરું નથી ભરવાનું, એને બીજા કોઈ રીતિ રિવાજ નથી, અને વૃદ્ધાવસ્થાની ચિંતા નથી. એટલે રજાઓમાં પિકનિક કરવા ચાલ્યા જાય છે. આપણા ઉપર તો એક માણસ ઉપર 7 માણસ ચોંટેલા છે. કારણ કે 5 માણસનું કુટુંબ હોય, એમાં 1 માણસ કમાય છે અને 4 માણસો કમાતા નથી. 4 માણસો. અને એટલે ભારતમાં જ્યારે કોઈ માણસ મરે છે ને ત્યારે ઘર મરી જાય છે, અને અહીંયા જ્યારે કોઈ માણસ મરે છે ત્યારે માણસ જ મરે છે, ઘર નથી મરતું. એની પત્ની નિરાધાર નથી થઈ જતી કે બીજા દિવસે લાંબો હાથ કરતી થઈ જાય. આપણા ત્યાં તો કોઈ વિધવા થઈ, હવે વર્ષ સુધી તો ઘરના બહાર પગ નહીં મૂકી શકે, અને એ તો બિચારી નિરાધાર થઈ ગઈ. અહીંયા તો એ પોતે જોબ કરે છે. ભારતના ઉપર એક માણસ ઉપર 7 માણસો જીવે છે, અને 7 માણસોમાં બીજા કોણ કોણ છે? જો બાવા આવે તો એના ઉપર,
તરગાળા આવે, રમનારા આવે, ફલાણા આવે, બારોટ આવે, ફીલો આવે, બધું માણસોના અને બધાનો ભાર ઉપાડવાનો. ઉત્પાદક વર્ગ કેટલો, અનુત્પાદક વર્ગ કેટલો. હું ઘણી વાર લોકોને કહું છું કે મુંબઈમાં ભીખ માગવા જે લોકો બેઠા છે ને એ જગ્યા ખાલી કરી આપવાની પાઘડી માગે છે. કારણ કે ધંધો એટલો સારો છે ને કે એના માટે પણ ખાલી કરી આપીએ, પણ પાઘડી આપો તો. એ દરિદ્રતાના નિશ્ચિત કારણો છે અને એ કારણો આપણે દૂર કરી શકીએ એમ છીએ. ગાંધીજીએ એક રસ્તો બતાવ્યો, મને એ રસ્તો બહુ ઠીક ના લાગ્યો. એમણે કહ્યું ચરખો ચલાવો, ચરખો ચલાવો, હાથે સાબુ બનાવો, બધું નાના ઉદ્યોગો કરો. ચરખાથી માણસ આટલો નેરો માઇન્ડ થઈ ગયો, બસ પછી એને બીજું કંઈ દેખાય જ નહીં, એથી વધારે આગળ કંઈ દેખાય જ નહીં. આ દુનિયા જ્યારે કમ્પ્યુટર બનાવતી હોય, અંતરિક્ષમાં ઉડતી હોય, સબમેરીન બનાવતી હોય, મિસાઇલ બનાવતી હોય, અને તમારું મગજ ખાલી ચરખા સુધી જ રહે તો તમે મરી જશો. જ્યાં સુધી તમે નિકાસ ન કરી શકો ત્યાં સુધી કદી સમૃદ્ધિ ના આવી શકે. આ તો પેટ પૂરતું જ છે અને પેટે અડધું પેટ છે. અને જાપાન કેમ સમૃદ્ધ થયું? જાપાન યુદ્ધમાં હારી ગયું, 2 અણુબોમ્બ ફેંક્યા અને જાપાન બરબાદ થઈ ગયું. જાપાને નક્કી કરી દીધું મારે એટમ બોમ્બ નથી બનાવવા, એટમ બોમ્બ બનાવીને મારે આ નથી કરવું. પણ એણે જોયું કે મારે અમેરિકાને હરાવવું છે અને અમેરિકાને એને હરાવી દીધું, વ્યાપારમાં, ઉદ્યોગોમાં હરાવી દીધું. આજે તમે જુઓ છો કે અમેરિકાના ઘરમાં બેસીને એની મોટરો વેચે છે, એના કમ્પ્યુટર વેચે છે, એના કેમેરા વેચે છે, એની બધી વસ્તુઓ વેચે છે. અને અમેરિકન સરકાર છે ને એ ત્રાસી ગઈ છે કે આ જાપાનને કેવી રીતે અટકાવવું. વ્યાપારમાં એ જીતી ગયું છે અને વ્યાપારનો વિજય એ સ્થાયી વિજય છે, યુદ્ધનો વિજય એ તો ટૂંકો વિજય છે. હવે આ જાપાન આજે વિજયી છે. હું અર્જેન્ટિના બધે ફરીને આવ્યો, જ્યાં જુઓ તો જાપાન 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 જાપાન. અને હું ફરીને જોઉં કે આ ટોયોટો, આ નિશાન ગાડી, કોઈ જગ્યાએ એમ્બેસેડર દેખાય છે? કોઈ જગ્યાએ એમ્બેસેડર દેખાય છે? કોઈ જગ્યાએ ના મળે. જેની પાસે લોખંડ નથી, જેની પાસે કોયલો નથી, જેની પાસે પેટ્રોલિયમ નથી, જે ધરતીકંપ ઉપર બેઠેલો છૂટો છવાયા ટાપુઓનો દેશ છે, એ જો રો મટીરિયલ્સ વિના આખી દુનિયામાં આટલો મોટો નિકાસ કરી શકતું હોય તો જેની પાસે કોલસાનો ઢગલો છે, લોખંડનો ઢગલો છે, પેટ્રોલિયમનો ઢગલો છે, અને છતાંય એની ગાડી કેમ બહાર નથી નિકાસ થતી? શું કારણ છે? તમને ખબર હોય કે ન હોય, ભારતમાં દર વર્ષે આજે 1 ખરબ રૂપિયાનું પેટ્રોલિયમ બહારથી લાવવું પડે છે. અને પેટ્રોલિયમ હોવા છતાં 1 ખરબ, અને આરબ દેશોની હંમેશા ગુલામી કરવી પડે છે. કારણ શું છે કે ભારતમાં એક પેટ્રોલિયમ કૂવો જ્યારે શરૂ કરવો હોય, ઓછામાં ઓછા 9 મહિને એ કૂવો તૈયાર થાય છે. 50 કરોડનું મૂડી રોકાણ, પેલી રિંગ ફોરેન એક્સચેન્જ વાળી, એ 9 મહિના સુધી ત્યાં રહે ત્યારે એમાંથી પેટ્રોલ નીકળે છે. એ જ પેટ્રોલિયમ ટેક્સાસમાં તમે જઈને જુઓ, અમેરિકા છે એ 22મા દિવસે પેટ્રોલ બહાર કાઢે છે. 22મા દિવસે. પેલી રિંગ છે એ 9 મહિના સુધી એક જગ્યાએ અટકી રહે છે. હજુ કાગળ અહીં ગયો છે, અહીંથી કાગળ અહીં જાય, ત્યાંથી પાછો આમ જાય, દેહરાદૂન જાય, દેહરાદૂનથી આવે. પેપર વર્ક ને એટલું બધું શાંતિ, ને આપણે તો કે ને બસ શાંતિ રાખો, શાંતિ રાખો, એ બધા શાંતિ જ રાખે છે. હવે 9 મહિનામાં આ લોકો 15 કૂવા કરે, આપણે 9 મહિનામાં 1 કૂવો કરીએ. અને એટલે 20 વર્ષ પહેલા જો અહીંની કોઈ કંપનીને આ કામમાં લગાડી હોત તો આજે ભારતનું પેટ્રોલિયમ બહાર જતું હોત, અરબસ્તાનની માફક તમે નિકાસ કરતા હોત. પણ આપણે એક વસ્તુ લઈને બેસી ગયા, બહારના કોઈને પેસવા નહીં દે, કોઈને આવવા નહીં દે, અમે અમારું કામ જાતે કરશું. અને જાતે કરતા જો પ્રાઇવેટ કંપનીઓને આપ્યું હોત તો એ હજુ ઝડપથી થાત. પણ જે હોય એ બધું કામ સરકારે કરવાનું, બધું કામ સરકારે કરવાનું. અને સરકારે કરવાનું હોય એટલે હું મંત્રી, એટલે પહેલામાં પહેલો જે હેડ મેનેજર નિમવાનો હોય એ બને ત્યાં સુધી હું મારા હાડાને જ મોકલી આપું, જા તું સંભાળે એમ. પછી એ એના હાડાને લઈ આવે, પછી એ એના શાળાને લઈ આવે. અને કોઈની ભૂલ કોણ કાઢી શકે? કોઈની ભૂલ. ભારત ગરીબ નથી, એને ગરીબ બનાવવામાં આવ્યું છે, એને જાણી કરીને ગરીબ બનાવવામાં આવ્યું છે. બાકી એ તો સમૃદ્ધ થઈ શકે, સુખી થઈ શકે એમ છે. તમારી પાસે શું નથી? એટલું જ નહીં, બુદ્ધિધન, એટલું બુદ્ધિધન છે, એટલું બુદ્ધિધન છે. તમે મુંબઈ જઈને જુઓ, રોજ એક જમ્બો જેટ ઉડે છે,
અને એમાં એકાદ નાર્લીકર, એકાદ રામાનુજન, એકાદ હરગોવિંદ ખુરાના દેશથી થાકીને કંટાળીને નમસ્કાર કરીને અમેરિકા તરફ દોડે છે અને અહીંયા આવે છે અને અહીંયા પછી કોઈ ફેક્ટરીમાં કોઈ જગ્યાએ લાગી જાય છે, બહુ ઊંચી જગ્યા પર પહોંચી જાય છે. એવા ઘણા મારા ઓળખીતા છે. હું એમને કહું તમે દેશમાં આવીને આ બધું કામ કરતા હો, દેશને બહુ જરૂર છે. અને એક લાંબો નિશાસો નાખીને કહે છે કે શું કરીએ, દેશને જરૂર નથી. અમે તો ફૂટપાથ ઉપર પગ ઘસતા હતા, કોઈ નોકરી આપવા તૈયાર નહોતું. કારણ કે દેશમાં છે ને કોઈ કાકાનો હોય, કોઈ મામાનો હોય. જો કે પહેલાં એ બધું ચાલતું, અત્યારે બધો નગદ વેપાર ચાલે છે, રોકડીયો ધંધો ચાલે છે. નોકરી જોઈએ છે, રોકડીયો ધંધો છે. અને એનું પરિણામ એ છે કે ભારતનું આખું જે બુદ્ધિધન છે એ નિકાસ થઈ રહ્યું છે, બહાર જઈ અને એ સમૃદ્ધિ કરી રહ્યું છે. જાપાનનું બુદ્ધિધન બહાર નથી જતું. જાપાનના બુદ્ધિધનને કોઈ ફરિયાદ નથી, કે ઇઝરાયલના બુદ્ધિધનને કોઈ ફરિયાદ નથી. લેકિન ભારતનું બુદ્ધિધન છે એને તો બહુ મોટી ફરિયાદ છે. 50% અનામતમાં જતું રહે, 50% નોકરીઓ બધી અનામતમાં જાય, બાકીની જે 50% રહી એમાં પછી બધી લાગવગ ચાલે, રોકડીઓ ચાલે. કોણ કેટલા નાર્લીકરો રખડતા હશે, કેટલા રામાનુજનો રખડતા હશે. એની વાત જવા દો. આપણા ત્યાં સારા સારા શિલ્પો છે, અદ્ભુત મૂર્તિઓ ખંડિત કરેલી ભાગોળે પડી હોય કોઈ ગામડાની ભાગોળે, અને કેટલા વર્ષોથી છોકરાઓ એનો ઉપયોગ કરતા હોય. આ લોકોની નજર પડે અને ચોરીથી ઉપાડી લાવે અને અહીંયા એને ધોઈને સાફ કરી અને પછી એને જાહેરમાં લીલામ કેવું કરે, $1,00,000 આવે. અને પછી આપણને ખબર પડે કે આ તો આપણી મૂર્તિ, એમ કે આ તો આપણી મૂર્તિ, પાછી લાવો, પાછી લાવો, પાછી લાવો. અમારા છોકરાઓની જરૂર છે, ગામના છોકરાઓને. તમે તમારા રત્નોને કેમ નથી ઓળખી શકતા? વિવેકાનંદને લખવું પડ્યું, જો હું અમેરિકા ના આવ્યો હોત અને અમેરિકાની પ્રજાએ જો મને ના ઉઠાવ્યો હોત તો 100 વર્ષનું લાંબુ જીવન જીવ્યો હોત, ભારતમાં મારી કદર ન થઈ શકી હોત. આવું કહેતા દુઃખ થાય છે, આનંદ નથી થતો, પણ આવું કહેતા દુઃખ થાય છે. આપણે આજે પણ પોતાની આંખે પોતાના હીરાને નથી ઓળખી શકતા, પારકી આંખે ઓળખી શકીએ છીએ. રવિન્દ્રનાથને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ગીતાંજલિ ઉપર, ગીતાંજલિના અનુવાદ ઉપર, ત્યારે બંગાળના બહુ મોટા મોટા સાહિત્યકારો છે એમના ત્યાં દોડ્યા બધા અભિનંદન આપવા માટે. તો રવિન્દ્રનાથ તો જમીનદાર હતા, મોટા જાગીરદાર હતા. એણે નોકરને કહ્યું દરવાજા બંધ કરી દે, કોઈને આવવા ના દઈશ. મોટા દરવાજા બંધ કરાવી દીધા. પેલા જાગીરદારો, પેલા બધાએ કહ્યું અરે અમે તમને અભિનંદન આપવા માટે આવ્યા છીએ. ત્યારે રવિન્દ્રનાથે કહ્યું 13 વર્ષથી ક્યાં ગયા હતા? મારી ગીતાંજલિ મેં મૂળમાં તો 13 વર્ષ પહેલા લખી છે અને તમે કેટલી વાર એને વાંચી ગયા છો. આજ સુધી તમને અભિનંદન આપવાનું ના સૂઝ્યું. હવે મને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું છે, હવે તમારું અભિનંદન હોય તો શું ને ન હોય તો હવે એની કોઈ કિંમત નથી. તમારી પાસે નથી એમ નહીં, તમારી પાસે બધું છે, પણ શરત એટલી છે કે તમે તમારા માણસને ઓળખી શકો છો. તમને જો ખબર હોય તો આજે એક માણસ છે, એનું નામ છે સામ પિત્રોડા. હળવદ સુથારનો દીકરો છે. અમેરિકા આવ્યો, કરોડો રૂપિયા કમાયો. રાજીવ ગાંધીની સાથે કંઈ સંપર્ક થયો અને રાજીવ ગાંધીને થયું કે મારા દેશની અંદર ટેલિફોનનું ટેલિકોમ્યુનિકેશન છે એનો વિકાસ કરવો જોઈએ. આ માણસ પોતાનું બધું અહીં પડતું મૂકીને ત્યાં આવ્યો અને 3-4 વર્ષમાં 5 વર્ષમાં એણે આખા દેશને STDથી એવો સંકળાવી દીધો કે આજે તો તમે અહીં બેઠા બેઠા ગમે ત્યાં ફોન કરી શકો. ફેક્સ ને આ બધું લઈ આવ્યો, આજે એને ફેંકી દીધો, બધું બદલાઈ ગયું, ફેંકી દીધો એને, એ માણસને. કેમ? કારણ કે મારે મારો માણસ જોઈએ, અમારા નજીકનો કોઈ માણસ જોઈએ. આપણે આપણી પાસે રત્નો છે પણ રત્નોને ઓળખી નથી શકતા, અને ઓળખી શકીએ છીએ તેને પચાવી નથી શકતા. અને કોઈ પણ દેશ ઊંચો આવશે એના બુદ્ધિધનના દ્વારા ઊંચો આવશે. જો એના બુદ્ધિધનને પ્રશ્રય નહીં મળે તો દેશ ઊંચો નહીં આવે. અમેરિકાની તમામ શક્તિ પ્રયોગશાળામાં છે, ખેતરો પણ પ્રયોગશાળામાં છે. અહીંયા તમે જુઓ તો ડુંગળી આવડી મોટી, લસણ આવડું મોટું, બટાકા આવડા મોટા, બધું જ મોટું. એક વસ્તુ મોટું, તરબૂચ જુઓ તો આવડું મોટું, ફલાણું જુઓ તો આવડું મોટું, માણસો મોટા, એનું પ્લેન મોટું, એની ગાડીઓ મોટી, બધું એના ઘર મોટા, બધું જ મોટું. કેમ? એ બધું પ્રયોગશાળામાંથી આવ્યું છે એટલા માટે. આપણે સીધું વાવ્યું ને ઉગાડ્યું, જે ઉગ્યું તે ખરું.
જેટલું નસીબમાં હોય એટલું મળે. મારે ત્યાં હમણાં આશ્રમમાં એક અમેરિકન આવેલો ભાઈ, મને કે આ તમારા આંબા છે, મારી પાસે બેક્ટેરિયા છે, આટલા બેક્ટેરિયાના થડમાં નાખું તો આ તમારી આવડી કેરી આવડી મોટી થઈ જાય. એ બેક્ટેરિયા એવા છે કે જોતામાં એનો ગ્રોથ થાય અને આવડી મોટી કેરી થઈ જાય. તો મેં કહું ભાઈ એ જ કરવું છે, તમે કરો ને. એ મને કે અમે અમેરિકન મફત ના કરીએ એમ કે, અમારે ત્યાં દાન ધર્માદો નથી થતો એમ કે, દયા ધર્મ કા મૂલ એમ નથી થતું, અમે તો તરત જ એનું વળતર રોયલ્ટી માગીએ. એ વાત સાચી છે, તમારું બુદ્ધિ. આખું અમેરિકા પ્રયોગશાળામાંથી નીકળ્યું છે. જાપાન એટલે પ્રયોગશાળા. અને આપણે હાથ ઉપર ભાર દીધો. ગાંધીજીએ હાથ ઉપર ભાર દીધો. અરે હાથ કમાઈને કેટલું, હાથની કોઈ મહિમા છે, હાથનો વિરોધ નથી, પણ હાથ કમાઈને હાથ કેટલું કમાશે? એ તો મજૂરી છે. પેલા એ પ્રયોગશાળા ઉપર ભાર મૂક્યો અને પ્રયોગશાળાના કારણે દુનિયા ઉપર ફરી વળ્યું. એટલે બીજી શક્તિ છે એ ધન શક્તિ છે, ત્રીજી શક્તિ છે એ શસ્ત્ર શક્તિ છે. ચાણક્ય વિશ્વામિત્ર થયા ધનુર્વેદના ઋષિ, ઉપવેદ છે, અને એને બહુ સુંદર લખ્યું છે. દુર્ભાગ્ય એ છે કે આપણા જૂના ગ્રંથો આપણે જોઈ નથી શકતા. એમણે લખ્યું છે કે જે દેશને યુદ્ધ ન કરવું હોય, પોતાના રાષ્ટ્રને યુદ્ધમાં ન ધકેલવું હોય, એણે હંમેશા પોતાના દુશ્મનો કરતા બમણી સેના રાખવી અને પોતાના દુશ્મનો કરતા ચડિયાતા શસ્ત્રો રાખવા. એને કદી લડાઈ નહીં લડવી પડે. અમેરિકન ધરતી ઉપર ક્યાં લડાઈ થઈ? સિવિલ વોર સિવાય બીજી કોઈ તો લડાઈ નથી. કોઈ દિવસ કોઈની તાકાત નહીં કે અમેરિકા ઉપર એટેક કરે. કેમ? કારણ કે જાણે છે કે એના પરિણામ કેવા આવશે. બોડી બામણીનું ખેતર હોય એટલે બધા જઈને તોડી આવે કે કોઈ કોણ કહેનારું છે. ને પેલા ગુંડાનું ખેતર હોય એટલે બધા કે એના શેઢાઈ ના જશો. એ શેઢાઈ જવા જેવું નથી. અમેરિકાની પ્રજાને કદી પણ આ ધરતી ઉપર લડાઈનો કડવો અનુભવ નથી થયો. અને એનું એક જ કારણ છે કે આ લોકોએ હંમેશા શસ્ત્રોમાં ચડિયાતા શસ્ત્રો, ઉત્તમમાં ઉત્તમ સેનાપતિઓ પેદા કર્યા અને વિશાળ લશ્કર રાખ્યું. આપણે અમને ઉપદેશ આપીએ પાછા. આપણે ત્યાં બેઠા અહીં આ લોકોને ઉપદેશ આપીએ કે અરે તમે કેટલી ટેન્કો બધી તોડી નાખો છો, કેટલા પ્લેન તોડી નાખો છો, કેટલી શક્તિનો બરબાદ કરો છો. હવે એમને ખબર નથી કે આપણા ઉપદેશ જો આ દેશ ચાલ્યો હોય તો શું દશા થાય. અને છતાંય આજે ઉપદેશ આપીએ કે અમેરિકાએ શું કરવું જોઈએ, અમેરિકાએ શું ન કરવું જોઈએ. એ આપણે ત્યાં બેઠા ઉપદેશ આપીએ. આપણે શસ્ત્ર વિહીન પ્રજા છીએ, કબૂતર ઉડાડનારી. આપણે તો જ્યારે પણ હોય ને એમ સમજીએ છીએ કબૂતરથી શાંતિ થાય. અને કબૂતર છે, ઉડાડો એની ના નથી, પણ ઉડાડતા પહેલા જુઓ તો ખરા ઉપર શકરો બાજતો નથી. હવે તમે કબૂતર ઉડાડો અને ઉપર જુઓ તો શકરો બાજ ફરતો હોય તો તમારા કબૂતરને ખાઈ જશે. બેસી જાઓ. કબૂતર શું કરવાનું હતું? કબૂતરથી શાંતિ નથી આવતી. સરદાર પટેલ એક થયા. ગાંધીજીમાં અને સરદાર પટેલમાં આ બેમાં હું આટલો ભેદ માનું છું. ગાંધીજી જીવનના અંતિમ ક્ષણ સુધી અહિંસાવાદી રહ્યા અને ઘણીવાર એમની અહિંસા કસોટીએ ચડી અને એ અહિંસાને એમને બાંધછોડ કરવી પડી. સરદાર પટેલે કદી એ દાવો ન કર્યો કે હું અહિંસાવાદી છું. કદી એમને ભાષણો ન કર્યા અહિંસાવાદ ઉપર. એમણે તો એક જ વાત કહી, હું વાસ્તવવાદી છું. માર બુધું. અરે જે ટાઈમે જે કરવાનું હોય એ કરવાનું જ. એમાં ખાલી આઈડિયાથી કઈ રાજ ના ચાલે. જો નિઝામ હૈદરાબાદ ઉપર એમણે સમયસર એટેક ના કર્યો હોત તો આજે ભારતની દશા શું થઈ હોત? કાશ્મીરમાં થઈ એ દશા થઈ હોત. આપણે અહિંસાવાદી નથી, આપણે હિંસાવાદી નથી, આપણે વાસ્તવવાદી છે. ગીતા જોઈ લો, મહાભારત જોઈ લો, રામાયણ જોઈ લો. રામ અહિંસાવાદી હતા, કૃષ્ણ અહિંસાવાદી હતા. તો કૃષ્ણ કઈ હિંસાવાદી નતા, કોઈને મારવા નથી. પણ જે મારવા આવે છે, મારું ઘર ખાલી કરાવવા આવે છે, મારી પત્નીને ઉપાડી જવા આવે છે, અને તોય હું કહું શાંતિ શાંતિ, કબૂતર ઉડાડો, તોય હું શાંતિની વાતો કરું. આ તો નમાલાપણું છે. શૌર્ય વિના, પરાક્રમ વિના અહિંસા હોય જ નહીં. સિંહને અહિંસા હોય, સસલાને અહિંસા ના હોય. સિંહને અહિંસા હોય. પહેલા સિંહ બનો. મુશ્કેલ એ થઈ
આપણા ત્યાં ક્ષત્રિયો ખાલી શસ્ત્રધારી, બીજા કોઈને શસ્ત્ર પકડતા ના આવડે. હું બનાસકાંઠામાં સુઈગામ, મારું થોડું ક્ષેત્ર, દુષ્કાળ રાહતનું કાર્ય કરીએ. એક પટેલ ડોસો, વૃદ્ધ માણસ, રોજ આવે, 2-3 ગૌથી ચાલીને આવે, ગરીબ માણસ બિચારો. એટલે બધું કચરા બચરા કાઢે, આમ કરે તે કરે, પછી જમે, આખો દિવસ રહે. એક દિવસ આવીને બહુ રડ્યો. તમે કહું, અરે તું કેમ ધ્રુસકે ને ધ્રુસકે રડે? મેં કહું, તું કેમ રડે છે, તને શું થયું? મેં આમ બૈડા ઉપર આમ ધીરે ધીરે હાથ ફેરવ્યો એને શાંતવાના, તો આમ ચમક્યો એકદમ. મેં કહ્યું, શું થયું? તો એનું કેડિયું હતું, એ કેડિયું કાઢીને બતાવ્યું તો સોર ઉઠી આવેલા, બધા એના બરડા ઉપર સોર ઉઠી આવેલા, 15-20. અરે આટલો બધો તને કોણે માર્યો છે? આ 75-72 વર્ષના ડોહાને આટલો કોણે માર્યો છે? પછી મને એ વાત કરે છે કે મારા ખેતરમાં અમારા ગામના જે દરબાર ને, એ દરબારના ઘોડા અને ઢોરા બધા અમારા ખેતરમાં મૂકવામાં આવેલા, એના નોકરે. તો મેં બહાર કાઢ્યા અને કહ્યું કે આ મારો 12 મહિનાનો રોટલો છે અને મારા ખેતરમાં કેમ એ બધું મૂક્યું? એટલે પછી એ તો લઈ ગયો અને દરબારને જઈને વાત કરી. તો દરબાર ઘોડે ઉપર ચડીને આવ્યા અને હું મારા ખેતરમાં બેઠો બેઠો ઘાસ વાઢતો હતો, કશું જ પૂછ્યા વિના મને જોડી નાખ્યો. આ બરડામાં એટલો માર્યો, મને એટલો માર્યો, જોડી નાખ્યો. તો મેં કહ્યું, તમારા ઘર કેટલા? કે અમારા 200 ઘર. તો દરબારના ઘર કેટલા? તો કે 20 ઘર. તો તમે 200 ઘર અને એ 20 ઘર, તો 200 ઘર માર કેમ ખાવ છો? મને કે એ તો તરવેર રાખે, એમ કે પેલી તલવાર હોય ને, એ તો કે તરવેર રાખે. તમે કીધું, તમે તરવેર રાખતા હોય તો કે ના, અમારે તો આવડું પેલું ભેંસ હાંકવાનું દંડેકડું હોય ને, મને બતાવીને મને કે અમારે તો આ તરવેર. તો કીધું, ખાઓ માર. આ વાસ્તવિકતા છે. 20 ઘર છે એ 200 ઘરને મારે છે, 5 ઘર છે એ 100 ઘરને મારે છે. કારણ કે 100 ઘર હથિયાર વિનાના છે. કોઈની પાસે હથિયાર નહીં, હથિયાર ચલાવતા ના આવડે, હથિયારની એલર્જી. તમે એવી કલ્પના કરી શકો કે ગુજરાતનો એક વાણિયો હોય અને તલવાર બાંધીને બજારમાં નીકળે તો કેવો લાગે? લોકો કે મગજ ફરી ગયું શું? શેઠ આ શું સૂજ્યું તમને? ના, શેઠથી તલવાર બલવાર ના બંધાય. અમેરિકન છે ને, અમેરિકાનો વાણિયો પિસ્તોલ લઈને ફરે. હા, અંગ્રેજો તો વાણિયા હતા ને, એ તો વેપાર કરવા આવ્યા હતા. એક પણ અંગ્રેજ હથિયાર વિનાનો નહીં. એ તો સોલ્જરો હતા, એ સેનાપતિઓ હતા. જોતામાં આખા ભારતને કવર કરી લીધું. કારણ કે એ વેપારી હતા, એ સોલ્જર હતા, એ શિક્ષક હતા, એ સેનાપતિ હતા, એ પોલિટિશિયન હતા, એ તો ઓલરાઉન્ડર હતા. અને આપણી વર્ણ વ્યવસ્થાએ કોઈને ખાલી શિક્ષક બનાવ્યો, કોઈને ખાલી ખેડૂત બનાવ્યો. ખેડૂત એટલે ખેડૂત, બસ. પછી એને વેટ કરવાની. પેલા 5 ઘરવાળા એની પાસે વેટ કરાવે, કારણ કે એની પાસે તરવેર નથી, એને તરવેર પકડતા આવડતી નથી. આખી પ્રજાને જો શસ્ત્ર વિહીન બનાવી દેવામાં હિન્દુઓ કેમ માર ખાય છે? આજે પણ માર ખાય છે. ગામે ગામ 60 માણસોની બસ ભરી હોય, એમાં 58 હિન્દુઓ હોય ને 2 જ કોઈ વિધર્મી હોય, તો 2 માણસો 58 ને ગાળો દેતા હોય અને 58 આમ બેઠા હોય. મને અહીંયા કહેવામાં આવ્યું, હું જ્યાં જ્યાં જઉં ત્યાં કહેવામાં આવ્યું કે અમે નવરાત્રિના ગરબા રમીએ, 1000, 2000, 3000 માણસો હોલમાં ભેગા થયા હોય, એમાં 2-4 વિધર્મી છોકરા બેસી જાય અને અમારા દેખતા અમારી દીકરીઓની છડતી કરે. તો પેલો કે તું પોલીસને બોલાય, તો કે તું બોલ, તો પેલો કે તું પોલીસને બોલાય, ફલાણાને બોલાય. પણ તમે 3000 માણસો છો, એના ધર્મસ્થાનમાં તમે ગયા હોય તો તમારી શું દશા થાય? તમે જઈ શકો ખરા? કારણ શું છે કે આ 3000 સસલા છે. આ તો બિચારા નખ વિનાના સસલા છે. અને એટલા માટે એ બધું નમાલાપણું સહન કરે છે. અને આ પ્રયત્નપૂર્વક આ બધું કરવામાં આવ્યું. આપણે ત્યાં બહુ મોટો પ્રશ્ન છે. શસ્ત્રધારી પ્રજા સિવાયનો કોઈ ઇતિહાસ હોય ખરો? જો તમે શસ્ત્ર નહીં ઉપયોગ કરી શકો, તમારે કોઈને મારવા નથી, કોઈને આપણે કંઈ નથી કરવું, પણ તમારું રક્ષણ તો તમારે કરવું છે ને. તમારા બંગલામાં કોઈ પેસી ગયું, કોઈ ગુંડાઓ પેસી ગયા, કોઈ ટોળકી પેસી ગઈ, કોઈ ડ્રગવાળી પેસી ગઈ, અને ન કરવાના કામ તમારા દેખતા કરવા લાગ્યા, તમે કરશો શું એ વખતે? ખાલી બેસી જ રહેશો? કેટલા કિસ્સાઓ પેપરમાં આવતા હોય છે, કમકમા આવી જાય, આખા રોમ ઊભા થઈ જાય. એનો રસ્તો છે, અને રસ્તો એ છે
કે તમને પૈસા કમાતા આવડે છે, તમને કલમ ચલાવતા આવડે છે, પણ બાવડા હોવા જોઈએ. જેની પાસે મસલ્સ હોય, જેની પાસે બાવડા હોય, સમય ઉપર જે આ શીખ લોકો તમે જોઈ શકો છો. શીખો કોણ છે? વેપારી પ્રજા છે, વૈશ્ય પ્રજા છે. પહેલા બધી હિન્દુ હતી. એમની અટક જુઓ, ભાટિયા, ખત્રી, રોડે, આહલુવાલિયા, બધી વૈશ્ય પ્રજા હતી. ગુરુ ગોવિંદસિંહ એનું આખું પરિવર્તન કરી નાખ્યું. ગુરુ ગોવિંદસિંહે કહ્યું, પહેલા શસ્ત્ર પકડો, મોગલ લડવાનું છે. એમના મગજમાંથી બધી ભ્રાંતિઓ, કુટેવો કાઢી નાખી. શીખો, લડતા લડતા જો તમારો ખોરાક ખૂટી જાય અને તમે ભૂખ્યા હોવ તો મોગલોના રસોડા ઉપર તૂટી પડો અને મોગલોનું રસોડું ઉપાડી લાવો, એમાં કટાર ફેરવો, બસ શુદ્ધ થઈ ગયું, ખાઈ જાઓ, તમે કોઈ અભડાતા નથી. હવે હું ગંગાજળ પીવું, ગંગાજળ વિના હું બીજું પાણી ના પીવું, કોઈનું અડેલું ના ખાવું, કોઈનું આ ના ચાલે, મારે આ ના ચાલે. હમણાં એક જગ્યાએ જઈને આવ્યો, ત્યાંના ભાઈઓએ મને વાત સંભળાવી. મને કે એક ધર્મગુરુ આવ્યા બહુ મોટા અને મોટેલમાં ઉતારો, એટલે એ બહાર જ ઉભા રહ્યા કે હું મોટેલમાં ના ઉતરું. એ કેમ? કે ખબર નહીં આ રૂમમાં કેવા કેવા માણસો ઉતર્યા હશે. તો આ રૂમ તો ખબર બધું ચાદર નવી છે, ધોયેલી છે, બધું બરાબર. કે ના, આ ના ચાલે મારે. હવે છેવટમાં એક ડોક્ટરના ત્યાં ઉતારવા પડ્યા. એવી મોકા પર મળી ગયા. સારું, પ્રશ્ન એ છે કે એ ભાઈ પેલી પ્લેનની સીટ ઉપર બેઠા હશે કે નહીં, ખુરશી ઉપર? ત્યાંય ખબર નહીં કોણ બેઠું હોય ને શું કર્યું હોય કે કેવા હોય કે કલ્પના. એક માતાજી આવતા, એ જેના ત્યાં ઉતરે ને બધું ઉપર નીચે બધું ધોડાઈ નાખે, બધું બહાર કઢાઈ નાખવાનું અને ચારે તરફનું બધું ધોડાઈ નાખવાનું. લોકો બહુ પ્રભાવિત થાય. મહારાજ કોઈ પવિત્ર છે એમ કે મહારાજ કેવા પડશે. અને પછી આ ના ચાલે, આ ના ચાલે, તમે રસોડામાંથી બહાર નીકળી જાઓ. અમારે દૂધની જ રસોઈ જોઈએ, પાણીની ના ચાલે. ઉલટી સારી કહો. એક સાધુ મેં એવા જોયા કે હંમેશા ડાબો હાથ આમ બહાર જ રાખે, ચોખાની બહાર રાખે. પોતે જાતે રસોઈ બનાવે, કોઈની રસોઈ જમે નહીં, પણ આમ ડાબો હાથ હંમેશા આમ બહાર રાખે. તો મેં પૂછ્યું, મેં કહ્યું क्या बात है, आप बायां हाथ अपवित्र है क्या? अपवित्र है. मैंने कहा काट डालो, उसको काट डालो. પ્રજા છે ને એનું ઘડતર થતું હોય છે, અને એનું ઘડતર જો ખોટા માર્ગે થઈ ગયું ધર્મના નામે, તો પ્રજા એની મેળે મરવાની છે. એને મારવી નથી પડતી હોતી. શીખો કેમ બહાદુરીથી રહે છે? એકલો શીખ રહેતો હોય છે. જ્યારે અનામતનું આંદોલન ચાલ્યું ગુજરાતમાં અને અમદાવાદની નદી આપારની કેટલી સોસાયટીઓ ખાલી થઈ ગઈ, રાત્રે બધી જીપો ભરી ભરી ગુંડાઓ આવે અને સવર્ણોને મારે, ગમે તેમ જોડે. એક સોસાયટીમાં જૈન વાણિયાઓ 59 બંગલાઓ, એમાં 58 બંગલાઓ જૈન, બધા ભાગી ગયા ગામડાઓમાં. એક માણસ શીખ એકલો ભાડે રહે, એકલો રહ્યો, 58 માણસો ભાગી ગયા. આખી સોસાયટી ખાલી, આ એકલો રહે 2000 માઇલ દૂરથી, એનો કોઈ સગા સંબંધ. જયારે પેલા ટોળા આવે જીપ લઈને, એટલે આ તરત જ એની રવેશીમાં બહાર આવે ને પિસ્તોલ લઈને ઉભા, ઇધર આવો, ઉધર ક્યું ખડે હો, ઇધર ચલે આવો. એટલે પેલા સમજે અહીં જવા જેવું નથી, હાડો પાછા વળી જાવ. એકલો માણસ પોતાના બંગલાનું રક્ષણ કરી શકે છે, તો પેલા 58 કેમ નથી કરી શકતા? કારણ કે 58 ને કબૂતર બનાવવામાં આવ્યા છે, સસલા બનાવવામાં આવ્યા છે. પંપાડીને એમને રોજ એમના મગજમાં કૂટીને સસલાપણું ભર્યું છે, અને એટલે એ પોતાના મોતે, વગર મોતે, કૂતરાના મોતે મરી રહ્યા છે. ચાણક્ય કહે છે, પ્રજાને જો સુપર પ્રજા બનાવવી હોય તો એમાં એક શસ્ત્ર શક્તિ પેદા કરવાની. જો એ શસ્ત્ર શક્તિ વિનાની હશે તો ગમે એટલી પૈસાદાર હશે, એના પૈસા લૂંટાઈ જશે. મધમાખીનું જેમ મધ પેલો પારથી નીચોવીને ચાલતો થાય, તમારા દેખતા દેખતા બધું લોકો લૂંટીને ચાલ્યા જશે, અને તમે રોતા કકડતા રહી જશો. તમારા ભગવાનના દાગીના લઈ જશે, બધું લઈ જશે. આ ત્રીજી શક્તિ છે. ચોથી જે શક્તિ છે એ કલમની શક્તિ છે. તમે જોયું, મુસલમાનોની પાસે તલવારની શક્તિ હતી, આપણી પાસે નથી, એટલે એ લોકોએ આપણા ઉપર રાજ કર્યું. પણ અંગ્રેજોની પાસે તલવાર અને કલમ બે હતા, અને મુસ્લિમોની પાસે કલમ નથી. અને એક નિયમ છે, તલવારના દ્વારા જે કામ થયું હોય એને જો તમારે સ્થાયી કરવું હોય તો એની આગળ ને પાછળ કલમ રાખવી પડે. તલવારથી એકવાર મારી જોડીને તમે કોઈને વિજય મેળવી લીધો, પણ એની આગળ ને પાછળ કલમ જોઈએ. અંગ્રેજોની પાસે કલમ હતી, અને કલમના પરિણામે 250 વર્ષ સુધી એમણે રાજ કર્યું.
આપણી પાસે કલમ નહીં. એક ગામમાં પોસ્ટ કાર્ડ આવે તો ગામમાં કોઈ વાંચનાર નહીં. કોઈ બીજા ગામમાં જાય તો વળી કોઈ મહેતા હોય તો વાંચી આપે. આજે તો ઘણું સારું થઈ ગયું, ઘણું ઉત્તમ થઈ ગયું. પણ જે થયું એ પહેલાંય થઈ શકતું હતું, ઘણા વર્ષો પહેલાંય થઈ શકતું હતું, અને આજે પણ હજુ થઈ શકે છે. આજે મુશ્કેલી શું છે કે યુનિવર્સિટીઓ ઘણી, કોલેજો ઘણી, સંસ્થાઓ ઘણી, પણ અંદરની જે ક્વોલિટી છે એ ખતમ, બિલકુલ ખતમ. કારણ કે હવે વગર ભણે પણ પાસ થવાય છે. આ આપણી પ્રયોગશાળાનું સંશોધન છે. આપણા ત્યાં લેબોરેટરીઓ કામ કરે છે. મારે બાજુમાં જ કોલેજ છે. છોકરા બધા આવીને મારા આશ્રમમાં બેઠા હોય એટલે હું એમને કહું, જાઓ જાઓ જાઓ, કંઈક ભણો, પીરિયડ કરો. મને કે મહારાજ હવે ભણવાની જરૂર નહીં. અરે ફેલ થશો. મને કે ના થવાય. હવે તો અમે પાસ ના થઈએ તો અમારા મા બાપ પ્રયત્ન કરતા હોય છે. એક પ્રોફેસરના ત્યાં જવાનું થયું. ઉનાળાના દિવસો, અમારા ઓળખીતા પ્રોફેસર, તે બધી સપ્લિમેન્ટરીનો ઢગલો પડેલો બધો. અરે મેં કહું આ શું? તો કે સપ્લિમેન્ટરી છે. મેં કહું તપાસો, પડી છે, ક્યાં સુધી પડી રહેશે? મને કે થાય છે થાય છે થાય છે, શું ઉતાવળ છે? 8, 10, 15 દિવસ પછી ફરી જવાનું થયું તો ઢગલો એમને એમ પડેલો. મેં કહ્યું આ રિઝલ્ટનો ટાઈમ આવી ગયો, તમે આ તપાસતા નથી? મને કે થાય છે થાય છે. એ તો એમ જ બોલે, પણ એમના પત્ની હતા ને એ બિચારા નિખાલસ હતા. મને કે બાપજી તમને ખબર નહીં, આ કોપીઓ આવી ગઈ છે પણ હજુ આવનારા નથી આવી ગયા. એમ એ આવનારા આવી જાય પછી મેં કહું આવનારા એટલે પેલા મને કહે છે કે આ અમારી કેરીની સિઝન છે, આમાંથી બધી કેરીઓ કાઢવાની છે. પાસ થવાય છે. અને એનું પરિણામ એ આવ્યું કે એક ટાઈમ હતો જ્યારે ગુજરાતની યુનિવર્સિટી હોય કે સયાજીરાવ યુનિવર્સિટી હોય, અમેરિકા એને માન્ય રાખતું હતું. આજે આપણા કાગળિયા લઈને ફરો તો કે એની કોઈ કડીની કિંમત નહીં. કેમ કે ત્યાં તો ગમે તેમ પાસ થઈ જવાય છે. પહેલા હડતાલ પાડો, આંદોલન કરો, ભણો નહીં, અને પછી કે જબરજસ્તી પાસ કરી દો. વિઠ્ઠલભાઈને પૂછી જુઓ બધું શું થાય છે. એટલે કોલેજો ઘણી થઈ, બિલ્ડિંગો આલિશાન થયા, બધું થયું, પણ નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા? 90 કરોડમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા? દર વર્ષે એક ના નીકળે, પણ 5 વર્ષે તો એક નીકળવો જોઈએ ને. આટલી બધી યુનિવર્સિટીઓ, આટલી બધી કોલેજો, આટલા બધા રિસર્ચ, નોબેલ પ્રાઇઝ ક્યાં છે? નોબેલ પ્રાઇઝના ટોપલા ભરી ભરીને કોણ લઈ જાય છે? અને ઓલિમ્પિકમાં બધા ટોપલા ભરીને ચંદ્રકો કોણ લઈ જાય છે? આપણે તો કોઈ કાંસાનો પદકે નથી લાવી શકતા. કેમ નથી લાવી શકતા? તમને ખબર છે દેશમાં અમારા કેટલાક સાધુઓ છે ને શક્તિપાત કરવાનું કામ કરે છે. તમારી ઈચ્છા હોય તો કરાવી આવજો. શક્તિપાત શક્તિપાત શક્તિપાત. અને હું એમ કહું કે હવે આપણે આ ઓલિમ્પિક વાળાને શક્તિપાત કરાવીને મોકલવાના, જેથી એક સુવર્ણ ચંદ્રક આપણને મળે, ને ના મળે તો આમના ઉપર શું કરવાનું? આજે શક્તિપાત કરનારા છે ને, તમે ઊંધારા વાળે ચડી ગયા છો. કોઈ એવો શક્તિપાત થતો નથી, એ તો કલ્પનાઓ છે. અને એ શક્તિપાતમાંથી એકાદ શક્તિશાળી માણસ નીકળ્યો હોત ને તોય ધન્યવાદ. મેં તો જોયું છે કે એમાંથી 2 બગડતા હોય. નથી એ ઘરનો રહેતો, નથી ઘાટનો રહેતો, નથી દુકાનનો રહેતો, નથી બૈરા છોકરાનો રહેતો. ઉલટો માણસ રખડી પડે છે, એને તો ઊંધારા વડે ચડાવી દેવામાં આવે છે. ત્યારે આ 4 શક્તિઓ છે, અને આ 4 શક્તિઓનો જો સાચી રીતે આપણે આરાધના કરીએ તો આપણે જનશક્તિ થઈ શકીએ. બીજાની વાત જવા દો. તમે અહીંયા આજુબાજુમાં જે કોઈ રહેતા હો, તમે એક મનમાં નક્કી કરો કે આપણે ગુજરાતીઓ, આપણે ભારતીયો, કદાચ આજે બીજા ભાઈઓ ના આવ્યા હોય, પણ આપણે એક થઈને રહેવું છે. કોઈ પણ પ્રશ્ન હોય સાથે મળીને કામ કરશું. વિભાજન નહીં થવા દઈએ. કોઈ નવું મંદિર, કોઈ આડું અવળું મંદિર, કોઈ નવો વાડો, કોઈ નવો સંપ્રદાય નહીં થવા દઈએ. કારણ કે વિભાજન છે, એના કારણે પ્રજા વહેંચાઈ જશે, અને વહેંચાયેલી પ્રજા કોડીની થઈ જશે, તણખલા જેવી થઈ જશે. એક શરત. બીજી શરત છે ધન શક્તિ. તમે આજે 2 પૈસા અહીં કમાવો છો, કમાવા જ જોઈએ. પૈસા કમાવા એ કોઈ પાપ નથી, પણ જ્યારે તમે એ પૈસા કમાવો છો ત્યારે તમારે એ પણ જોવાનું છે કે ભાઈ આ પૈસા કમાવાનું પણ એક અર્થશાસ્ત્ર છે. જેમ પેલો પ્રયોગશાળાનો વૈજ્ઞાનિક પ્રયોગ કરે છે, એમ અર્થશાસ્ત્રી છે એ આખા દેશ ઉપર પ્રયોગ કરે છે. હું એમ માનું છું કે લગભગ ઘણા વર્ષો પછી ભારતને એક સારો વિત્તમંત્રી મળ્યો છે.
આ મનમોહનસિંહ છે એ ખોટો માણસ નથી, એક સારો માણસ છે, પણ લોકો એને સમજતા નથી. બધા જ વિરોધ કરે છે. બધા આ વિરોધ કરે, પેલા વિરોધ કરે, કમ્યુનિસ્ટો વિરોધ કરે તો સમજી શક્યા, પણ બધા જ વિરોધ કરે છે કે આ દેશને વેચી મારવાનો છે. આ દેશ કોરિયા વેચાઈ ગયું, તાઇવાન વેચાઈ ગયું, જાપાન વેચાઈ ગયું. તમારા દેશને આજે બહુ મોટી મૂડીની જરૂર છે, બહુ મોટી ટેકનોલોજીની જરૂર છે. જે ચીજ આપણે નથી કરી શકતા એ બહારથી લાવીને કરવી પડશે. નહીં કરો તો તમારે પરદેશથી બધું લાવવું પડશે. એટલે આ માણસ ધારે જો એ માણસના સાથે આપણે ચાલ્યા હોઈએ, ચાલી શકીએ તો દેશ આગલા 10 વર્ષમાં ઘણી સમૃદ્ધિ પેદા કરી શકે એમ છે. બીજા દેશો પાસેથી આપણે શીખી શકીએ, પણ નહીં કે અમારે તો એ કુંભાર જૂનો એ ચાકડો ફેરવશે, એ શકોરા બનાવશે. હવે અહીંયા તમે જુઓ, આપણે કોઈના ત્યાં જમવા જઈએ તો પેલા કંઈક પ્લાસ્ટિકના કેવા આપે છે ને, પતરાડા ખાડા ખાડાવાળા બધા, કઈ ગાર્બેજમાં નાખી દેવાના. હવે આપણા ત્યાં પેલો કુંભાર છે એ માટીના શકોરા. ભાઈ એ જમાનો ગયો, તમે આજે એ જમાનામાં ના જીવી શકો, અને એ જમાનામાં જીવો તો તમે પછાત રહી જશો. આજે તમારે એક બોઈંગ વિમાન ખરીદવું હોય કે એક લશ્કરનું વિમાન ખરીદવું હોય, તમારું ઊંડિયામણ સાફ થઈ જાય. શું ઊંડિયામણ છે તમારી પાસે? એક આખું વિમાન ખરીદવા જાઓ તો ઊંડિયામણ સાફ. એટલે અર્થતંત્રને જો આપણે સુધારી શકીએ તો દેશ સમૃદ્ધ થઈ શકે. આખા ગુજરાતની કાયા પલટ કરવી હોય તો નર્મદાનો બાંધ બાંધવો જોઈએ, સરદાર સરોવર યોજના કરવી જોઈએ. હું ઘણીવાર લોકોને કહું કે ગુજરાત જ્યારે જુદું થયું મુંબઈથી, ત્યારે ગુજરાતનું ઉત્પાદન, અન્નનું ઉત્પાદન 14 લાખ ટન હતું 1960માં. આજે 1994માં 58 લાખ ટન અનાજ ઉત્પન્ન થાય છે. હવે આપણે બહારથી અનાજ નથી મગાવવું પડતું. આપણે અમેરિકાના ઘઉંની જરૂર નહીં, પંજાબના ઘઉંની જરૂર નહીં. ઉલટાના આપણે ઘઉં બહાર મોકલી શકીએ છીએ. એટલી મગફળી ઉત્પન્ન કરીએ, કપાસ ઉત્પન્ન કરીએ છીએ. કારણ કે આ વર્ષોની અંદર આપણે બાંધ બાંધ્યા, નહેરો કાઢી, ફર્ટિલાઇઝરના કારખાના ઊભા કર્યા, ટ્રેક્ટરો લાવ્યા, નવું બિયારણ સુધાર્યું. જે ખેતરમાં 5 મણ થતું હતું ત્યાં આજે 60 મણ થાય છે. અને છતાંય હજુ આપણે દુનિયાના લેવલથી પાછળ છીએ. જો આ ના કર્યું હોત તો આજે અમેરિકાના જ ઘઉં ખાવા પડતા હોત. જો આ ના થયું હોત તો આ બધું કરી શકાય છે. અને એનામાં બાંધછોડ ના કરી શકાય. અને શસ્ત્રની બાબતમાં બસ ત્યારે હવે લશ્કરમાં કોણ જશે? લશ્કરમાં શીખો જાય, ગુરખાઓ જાય, મરાઠા જાય, તો ગુજરાતની કોઈ રેજિમેન્ટ જ નહીં. કોઈ ગુજરાતી ભાગ્યે જ કોઈ તમને જોવા મળે. ભાગ્ય એક, હું ઘણીવાર લોકોને કહું તો એક પટેલનો છોકરો હતો, એને કંઈ જુસ્સો ચડી ગયો, તે મિલિટરીમાં દાખલ થઈ ગયો, હૃષ્ટપુષ્ટ હતો. 2-4 વર્ષે મળ્યો, વધારે સુંદર શરીર થયું. મેં કહ્યું કેમ, કેવું છે? મને કે બહુ મજા છે, મારું તો મને બહુ મજા આવે છે, પણ કે એક દુઃખ છે. મેં કહ્યું શું? કોઈ કન્યા નથી આપતું એમ કે. કેમ કે આ તો લશ્કરમાં ગયો, મરી જશે એમ કે, આપણી છોકરી વિધવા થાય. આ લશ્કરનો માણસ તો બહુ વહેલો મરી જાય, આપણી છોકરી વિધવા થાય. હવે તમારી છોકરીની વિધવા ના કરો, પંજાબને આ લોકો વિધવા કરશે. જે વિધવા કરશે એ જ રાજ કરશે. અને જે વિધવા થવાના ડરથી ઉંદરની માફક દરમાં પેસી જશે ને, એ તો ટેક્સેબલ પ્રજા થશે. કેડ વાંકી રાખીને ટેક્સ ભરવાના. પછી મોગલોને ભરો કે મરાઠા પેશવાઓને ભરો કે કોઈને ભરો, એ જે મરવા જતા હોય છે એ જ રાજ કરતા હોય છે. ગુજરાતની એક રેજિમેન્ટ હોય. ગુજરાત પાસે તો ઘણું શૂરવીર બળ છે. કાઠિયાવાડના કાઠીઓ, કાઠિયાવાડના દરબારો, આયરો, જતો, મેરો, એટલા બહાદુર પ્રજા છે, પણ એને એ તરફ વાળવી જોઈએ. અને હું તો એટલે સુધી કહું કે આજનો વાણીઓ પણ કેમ શસ્ત્રધારી ના થાય? હવે ક્યાં સુધી એને ખાલી ઢીલો પોચો, ઢીલો ઢાલો, ગમે તેવો એમ કે બીકણ, એવી છાપ હવે ક્યાં સુધી રાખવાની છે? એક પ્રજાને ઇઝરાયલ જેવી બનાવવાની. આ થઈ શકે એમ છે? કોઈની તાકાત નહીં ભારત ઉપર કોઈ આંખ ઉપાડી શકે. જાણે છે કે 90 કરોડ લડવૈયા છે આ રસ્તે. અને કલમની શક્તિ. કલમ એટલે ખાલી કખ ગઘ નહીં, પણ દુનિયાની ઊંચામાં ઊંચી વિદ્યા તમારા દેશમાં. એક ટાઈમ હતો જ્યારે તમારે ત્યાં નાલંદા ચમકતી હતી, તક્ષશિલા અને વલ્લભીનો યુગ હતો, અને દૂર દૂરથી હુએન સાંગ, ફાહિયાન, ઇત્સિંગ આ બધા ભણવા માટે આવતા હતા. વર્ષો સુધી રહી અને તમારી વિદ્યાપીઠોમાં ભણતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં એશિયાનું મોટામાં મોટું પુસ્તકાલય હતું. એટલું મોટું પુસ્તકાલય હતું. તમને ખબર છે, મોહમ્મદ બખ્તિયાર ખાલી 200 ઘોડેસવાર લઈને આવેલો
અને 200 ઘોડેસવાર વાળાએ એ આખું પુસ્તકાલય બાળી મૂક્યું. અને એ નાલંદા વિદ્યાપીઠમાં 11,000 તો પ્રોફેસરો હતા, 11,000 આચાર્યો હતા. વિદ્યાર્થીઓ કેટલા હશે? પણ 200 ઘોડેસવાર આવ્યા અને એમણે એ આખું નાલંદાનું પુસ્તકાલય છે બાળી મૂક્યું. ને બધા જે ભિક્ષુઓ હતા, બૌદ્ધ ભિક્ષુઓ, સાધુઓ, બધાના માથા કાપી નાખ્યા. આ 11,000 આચાર્યોએ શું કર્યું? કારણ કે કોઈ શતાવધાની હતા, કોઈ અષ્ટાવધાની હતા, કોઈને 4 વેદ મોઢે હતા, કોઈને ખડશાસ્ત્ર મોઢે હતા, પણ કોઈને તલવાર ચલાવતા નથી આવડતી. કલમ ચલાવતા આવડતી હતી, પણ કોઈને તલવાર ચલાવતા નથી આવડતી. અને તલવાર આવી એટલે કલમ તૂટી ગઈ, કલમ બિચારી થઈ ગઈ. આખું બધું એમાંથી કેટલાક ભાગ્યા ને તિબેટ ગયા, એ બચ્યા. ઠેઠ મોહમ્મદ બખ્તિયાર તો ઠેઠ આસામ સુધી પાછળ પડેલો. તમારો ઇતિહાસ જોજો. આ ઇતિહાસનું પુનરાવર્તન ના થાય અને ના કરવું હોય તો આ 4 શક્તિઓની આરાધના કરવી જોઈએ. આપણે કલમની શક્તિની આરાધના કરવી છે, આપણે શસ્ત્ર શક્તિની આરાધના કરવી છે, આપણે ધન શક્તિની આરાધના કરવી છે, અને આપણે જનશક્તિની આરાધના કરવી છે. અધ્યાત્મ કોરું અધ્યાત્મ નહીં. અધ્યાત્મનો અર્થ એવું નહીં કે આ શક્તિઓથી દૂર ભાગી અને એક જગ્યાએ પલાંઠી વાળી અને માત્ર આપણે નકારાત્મક જીવન જીવીએ, એવું અધ્યાત્મ નહીં. અધ્યાત્મ રાણા પ્રતાપનું, શિવાજીનું, રામનું, કૃષ્ણનું,